નમસ્કાર ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। નજર કરી અત્યારના મુખ્ય સમાચાર ઉપર। ભાવનગર નકલી દારૂ કૌભાંડમાં એસએમસીની તપાસ તેજ બની છે। ભાવનગરના ચકચાર નકલી દારૂ કાંડને લઈને હવે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। सूत्रों जणाव्या मुजब आईजी गगनदीप गंभीर द्वारा 10 कलाकथी વધુ સમય સુધી તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન વેચેત પોલીસ મથકે એલસીબી, એસઓજી અને નીલમબાગ પોલીસ મથક સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા છે। કયા અધિકારી કે કર્મચારીની શું ભૂમિકા રહી, સમગ્ર મામલે પોલીસ અને તંત્રની કામગીરી કેવી રહી તે સહિતના મુદ્દા પર બેદરકારી કોના દ્વારા આચરવામાં આવી તે પણ જાણવા મળી રહ્યું છે। હાલના નિવેદન માટે બોલાવવામાં આવેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકાની તપાસ પણ ચાલી રહી છે। મહત્વનું છે કે આ સમગ્ર મામલે આવતીકાલે એસએમસી દ્વારા કોઈ મોટો ખુલાસો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નકલી દારૂ કાંડમાં ભાવનગર પોલીસેના બેડામાં પણ મોટા નવા જૂનીના એધાણ જોવા મળી શકે છે। જૂનાગઢની આશ્રમ શાળામાં ગેરનીતિના આક્ષેપો સામે આવ્યા છે। સમગ્ર મામલે વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે। મેંદરડા તાલુકાના સૂરજગઢ સ્થિત ભગવતી આશ્રમ શાળા અંગે મળેલી રજૂઆતો બાદ આદિજાતિ વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। આશ્રમ શાળા દ્વારા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, દસ્તાવેજો, પરીક્ષાના પેપરો, રજીસ્ટર અને અન્ય રેકોર્ડ અંગે સવાલો ઉઠ્યા છે। વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો બાદ જિલ્લા તંત્રએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આદિજાતિ વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ પૂર્ણ કરીને તેનો અહેવાલ રાજ્ય કક્ષાએ રજૂ કરવામાં આવ્યો છે। સાથે જ રાજ્ય કક્ષાએ હાયરિંગનું પણ પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં હવે નિયમ મુજબ આગળની કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદિજાતિ વિભાગ સાથે સંકલન કરીને રજૂ કરાયેલા તમામ આધાર પુરાવા અને દસ્તાવેજોની ચકાસણી માટે વિશેષ કમિટીની રચના પણ કરવામાં આવી છે। વિઝિટ બુકની નોંધણી, બીઆરસી, સીઆરસી અધિકારીઓની કામગીરી અને આશ્રમ શાળાના સમગ્ર વહીવટી તંત્ર પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। આશ્રમ શાળાના પ્રિન્સિપાલ દ્વારા અગાઉ પણ વહીવટી તંત્ર અંગે રજૂઆત કરવામાં આવી હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે। આજરોજ અમે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સૂરજગઢ ગામે આવ્યા છીએ અને સૂરજગઢ ગામમાં જે ભગવતી આશ્રમ શાળા છે એ ભગવતી આશ્રમ શાળાની મુલાકાત લીધી છે અને આ ભગવતી આશ્રમ શાળાની અંદર ઘણી બધી ચોંકાવનારી બાબતો અમારી સામે આવી છે। જોવા જઈએ તો પેલી ચોંકાવનારી બાબત એ છે કે જે બાળકનો જન્મ જ નથી થયો, જે બાળક આ પૃથ્વી ઉપર આવ્યો જ નથી, એના એલસી બની ગયા છે, એના વયપત્રક બની ગયા છે અને એના નામે આ ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોના લાભ લઈ લેવામાં આવે છે। અને અહીંના જે ટ્રસ્ટી છે એટલે કે અહીંના જે ટ્રસ્ટી છે મયુરભાઈ રાવલ, એને પણ અમે ટેલિફોનિક વાત કરી છે અને આ મયુરભાઈ રાવલના જે એનજીઓ એટલે કે ટ્રસ્ટનું જે ખાતું છે એ ટ્રસ્ટના ખાતામાં બધી જ ગ્રાન્ટ અત્યારે ઉધારવામાં આવે છે। જે જગ્યાએ બાળકનું અસ્તિત્વ જ નથી ત્યાં આ પ્રકારની ગ્રાન્ટ આવી કઈ રીતે? ત્યારબાદ અહીંના ઉપસ્થિત જે પ્રિન્સિપાલ શ્રી હતા એ પ્રિન્સિપાલ શ્રી પાસે અમે અલગ અલગ માંગણીઓ કરી। પહેલી વહેલી માંગણી જે હતી એ અમારી જીઆર બુકને લઈને હતી એટલે કે વયપત્રકને લઈને હતી। તો અહીંયા અમને વયપત્રક આપવામાં આવ્યું છે પરંતુ એલસી બુક જે છે અમને આપવામાં નથી આવી। શા માટે આપવામાં નથી આવતી અમે જાણીએ છીએ, કારણ કે કંઈક ખોટું કંઈક રંધાયું છે અને જે ખોટું રંધાયું છે, જે મૌખિક રીતે સ્વીકાર થઈ રહ્યો છે કે અહીંયા એલસી ખોટા બનાવવામાં આવી રહ્યા છે, હજી સુધી એલસી બુક આપવામાં નથી આવતી। ત્યારબાદ દૈનિક હાજરી પત્રક, તો દૈનિક હાજરી પત્રક જે છે એની અંદર વિદ્યાર્થીઓની સાઇન બોલે છે પરંતુ વિદ્યાર્થી આ સ્થળ ઉપર ક્યાંય હાજર નથી અને વિદ્યાર્થીઓની જે ગ્રાન્ટ અલગ અલગ આપવામાં આવે છે, નિભાવ ગ્રાન્ટ અલગ અલગ જે છે એમાં બધી જ ગ્રાન્ટો જે છે એ વિદ્યાર્થીઓના નામે અહીંયા ઉધારી દેવામાં આવે છે અને બધી જ ગ્રાન્ટો જે અહીંના જે ટ્રસ્ટી છે ચાઉ કરી જાય છે અને હાજરી પત્રકની અંદર ખોટી હાજરીઓ એ પૂરવામાં આવે છે। ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે આજે કોઈ વિદ્યાર્થી હાજર નથી
તો અમે કીધું કે જે વિદ્યાર્થી હાજર નથી એની રજા ચિઠ્ઠી આપો, અને 75 બાળકોનો ઇન્ટેક હોય તો 75 બાળકના એક પણ વિદ્યાર્થીની રજા ચિઠ્ઠી ઉપલબ્ધ નથી. એક પણ બાળક એવો નથી કે અહીંયા એટલે કે એના વાલીને જાણ કરીને ગયા હોય. એટલે જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલી રહ્યું છે, ભૂતિયા ચાલી રહ્યું છે. તેની સાથે સાથે અહીંયા રેસિડેન્શિયલ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે. 3 રૂમ અહીંયા આપવામાં આવ્યા છે. તો એ 3 રૂમની અંદર અમે કોઠાર પત્રક માંગ્યા, એટલે કે રેસિડેન્શિયલમાં જ્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યારે એને હોસ્ટેલની સુવિધા આપવામાં આવતી. હોસ્ટેલની સુવિધાને અમને દૈનિક કોઠાર પત્રક માંગ્યા તો દૈનિક કોઠાર પત્રક ક્યાંય ઉપલબ્ધ નથી. ત્યારબાદ અધિકારીઓની વિઝિટ બુક જ્યારે અમે જોઈ તો તમને ખ્યાલ આવ્યો કે અહીંયા તો તમામ પ્રકારના અધિકારીઓ વિઝિટ કરેલ છે. CRC હોય, BRC હોય, TPO હોય, DPO હોય, DO હોય, આદિજાતિ કમિશનર હોય, એ બધા જ લોકો રાજકોટથી અહીંયા વિઝિટ કરવા આવતા હતા અને બધી જ જગ્યાએ ઓકે ઓકે કરીને જતા હતા. તો એ વિઝિટ શું કરતા હતા? કારણ કે અહીંયા કોઈ હયાત બાળક ઉપસ્થિત જ નથી. ત્યારે આ ભૂતિયા બાળકોની શાળા ચાલે છે. અહીંયા જે બાળકોએ જન્મ નથી લીધો એના બોગસ LC બનાવી અને અહીંયા ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટનો એ મોટો ગફલો કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે એજન્ટ રાજ ચાલી રહ્યું છે. અહીંયા મસ્ત મોટું કૌભાંડ જે છે એ ચાલી રહ્યું છે. અહીંના જે ડીઓ છે એ ડીઓ બેનને અમે ટેલિફોનિક જાણ કરી છે કે આ સુરજગઢ ખાતે જે ભગવતી આશ્રમ શાળા જે ચાલી રહી છે એ શાળાની અંદર ક્યાંક ને ક્યાંક મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, એજન્ટ રાજ ચાલી રહ્યું છે. ડ્રોપ આઉટ રેશિયો જે દિવસે ને દિવસે વધી રહ્યું છે. મૂળ જો કોઈ કારણ હોય તો આ બોગસ જે LCO બનાવવામાં આવી રહ્યા છે તે છે, અને જે આદિજાતિ સમાજના જે ખોટા બોગસ સર્ટિફિકેટો નીકળી રહ્યા છે તેની પાછળ પણ જવાબદાર અહીંના જે વયપત્રકો એ વયપત્રકમાં ભળતું નામ લખી અને જોડી અને બોગસ વયપત્રકોના આધારે એ આદિજાતિના ખોટા સર્ટિફિકેટો પણ એટલે કે પ્રમાણપત્રો પણ ઇસ્યુ કરી દેવામાં આવે છે. એટલે જોવા જઈએ તો ફક્ત ગ્રાન્ટનું કૌભાંડ નથી, બોગસ પ્રમાણપત્રોનું પણ કૌભાંડ છે, બોગસ LCનું પણ કૌભાંડ છે, બોગસ અનુસૂચિત જનજાતિના જે પ્રમાણપત્ર હોય, હોસ્ટેલ ફી હોય, ત્યારબાદ આવતી અલગ અલગ જે ગ્રાન્ટો હોય, 3 પ્રકારની ગ્રાન્ટો એ આદિજાતિ આશ્રમ શાળામાં આવતી હોય છે, એ તમામનું કૌભાંડ એ અત્યારે જોવા મળી રહ્યું છે. આની ઉપર અમે કડક તપાસની માંગણી કરીએ છીએ. તાત્કાલિક ધોરણે અમે અહીંથી સીધા DO કચેરી જવાના છીએ અને DO કચેરી ખાતે આ બધી જ બાબતો અમારી પાસે જે આવી છે એની રજૂઆત અમે કરવાના છીએ. અહીંના જે ટ્રસ્ટી છે મયુર રાવલ, એની જોડે અમે ટેલિફોનિક વાતચીત કરી છે અને આ બધા જ જે વર્ઝન જે છે એ વર્ઝન અમે DOને કહેવાના છે કે તમે અત્યાર સુધી વિઝિટ લીધી તો એ વિઝિટમાં એક પણ બાળક હાજર નહોતું, તો અમારી વિઝિટ બુકમાં સાઇન બોલે છે, તો તમે કઈ રીતે આ વિઝિટ બુકની જે બધી જ પ્રમાણિત બાબતો છે એને તમે પ્રમાણિત કરી એનો જવાબ અમે DO પાસેથી લઈશું. દાહોદના ફતેપુરાના વસવાડ ડુંગર રોડ પરથી વિદ્યાર્થીઓની જીવના જોખમે મુસાફરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં ખાનગી માલવાહક પિકઅપ ગાડીના ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને પાછળ લટકાવીને તેમજ ગાડીના ટોચ ઉપર બેસાડીને લઈ જવાનો વિડીયો જે છે એ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. માલવાહક પેસેન્જર બેસાડવાના પ્રતિબંધ હોવા છતાં નિયમોનો ઉલ્લંઘન ખુલ્લેઆમ થઈ રહ્યો હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે. વધુ કમાણીની લાલચમાં વાહન ચાલકો વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કરી રહ્યા હોવાના સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ માટે પૂરતી ST બસની સુવિધા ન હોવાના કારણે ના છૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડતા હોવાનો સ્થાનિકોનો પણ દાવો છે. અચાનક બ્રેક વાગે અથવા કોઈ પણ વિદ્યાર્થીઓનો પગ લપસે તો ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ છે. વિદ્યાર્થીઓના આ જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થતા વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ છે. ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આવી જોખમી મુસાફરી અટકાવવામાં આવે તેવી ગંભીર માંગ ઉઠી છે. બોટાદમાં દૂધ ડેરી પર પોલીસના દરોડા બાદ હવે કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે. ઢાકણિયા રોડ ઉપર આવેલી મહાશક્તિ ડેરીમાંથી 10 ઓગસ્ટે LCB પોલીસે દરોડો પાડીને 250 કિલો શંકાસ્પદ પાવડરનો જથ્થો સીઝ કર્યો હતો. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શંકાસ્પદ પાવડરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ દરોડાના 15 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી સેમ્પલનો રિપોર્ટ આવ્યો નથી. આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખિયાએ તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે શંકાસ્પદ જથ્થો ઝડપાયા બાદ પણ ડેરીનું કામકાજ હજી ચાલુ જ છે અને અધિકારીઓની મીઠી નજર હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું કહેવું છે કે સેમ્પલ સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત સામે આવશે. રિપોર્ટ ક્યારે આવશે તે તો
ચોક્કસ સમય આપ્યો નથી, પરંતુ તે વિભાગે જણાવ્યું છે કે એલસીબી દ્વારા પણ રિપોર્ટ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે. એટલું જ નહીં, 2 મહિના પહેલા સીઝ કરાયેલા શંકાસ્પદ તેલના સેમ્પલનો રિપોર્ટ પણ હજુ પેન્ડિંગ હોય તેવું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે શંકાસ્પદ જથ્થો ઝડપાયા બાદ રિપોર્ટ માટે આટલી લાંબી રાહ કેમ જોવી પડે છે? અને તહેવારો નજીક આવે છે ત્યારે તંત્ર દ્વારા ડેરી સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? કોંગ્રેસ સમગ્ર મામલે તત્કાલીન કાર્યવાહીની માંગ કરી રહ્યું છે. બોટાદના ઢાકણિયા રોડ પર જે ડેરી આવેલી છે ત્યાં વહેલી સવારે એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી અને ફૂડ એન્ડ ડ્રગ દ્વારા તેના સેમ્પલના તપાસ લેવામાં પણ આવ્યા છે, જેમાં 250 કિલો પાવડર શંકાસ્પદ મળી આવ્યો છે. તો આજ ઘણો સમય થયો, તો આની તપાસ ક્યાં પહોંચી છે અને કેટલી કાર્યવાહી થઈ છે? કારણ કે દૂધ છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે. તમામ લોકો, બાળકોથી માંડીને તમામને દૂધ અત્યારે પીવામાં આવે તો એ લોકોના આરોગ્ય સાથે ખુલ્લા ચેડા છે અને આ કદાપી ચલાવી ન લેવાય. તો આ તપાસ ક્યાં પહોંચી છે અને કોંગ્રેસ એવી માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ કરીને સખતમાં સખત કાર્યવાહી થાય. ખરેખર સિકંદરભાઈ, તમે પણ વાત સાંભળી છે મીડિયાના માધ્યમથી અથવા તો લોકો પાસેથી. ખરેખર જો આ શંકાસ્પદ હાલતમાં અત્યારે બધું સેમ્પલ લેવાનું છે, જો આમાં ખરેખર સ્પષ્ટતા થાય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ? સ્પષ્ટતા થાય તો એ પહેલા તો તે જે ડેરી છે તેને સીલ લાગવા જોઈએ અને તે જે કોઈ એના સંચાલક છે તેને એની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને સજા પણ થવી જોઈએ. પણ હજી સુધી કોઈ રિપોર્ટ નથી આવ્યા. ફૂડ એન્ડ ડ્રગ્સના રિપોર્ટ નથી, એફએસએલના રિપોર્ટ નથી. સેમ્પલ લેવાના છે, લોકો વાર જોઈને બેઠા છે ક્યારે રિપોર્ટ. એ કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકાય? જો આ જોતા તો એવું લાગી રહ્યું છે કે કદાચ ભીનું સંકેલાઈ ગયું હોય, કોઈ વહીવટ પણ થયો હોય, કોની સાથે થયો હોય, જે અધિકારીઓ હોય, જે તપાસમાં ગયા હોય તેની સાથે તપાસ થાય ને, કઈ મારી સાથે થાય નહીં. તો એને એ માટે શું કરવું જોઈએ? જે કોઈ આમાં અધિકારી સંડોવાળા એને પણ એની પર પણ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ તો લોકોના આરોગ્ય સાથે ચેડા છે. આ કદાપી ચલાવી ન લેવાય. કોંગ્રેસ શું કરશે આને લઈને? અમારી જે માંગ છે કે આ કાર્યવાહી થવી જોઈએ, એ કાર્યવાહી ન થાય તો આના માટે પણ અમે ઉગ્ર આંદોલન કરીશું. અમદાવાદ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં સુભાષ બ્રિજના કામને લઈને વિપક્ષે ગંભીર સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે સુભાષ બ્રિજનું કામ જે કંપનીને સોંપવામાં આવ્યું છે તે કંપનીને ભૂતકાળમાં ડિબાર્ડ થઈ ચૂકી છે. વિપક્ષના જણાવ્યા મુજબ દિનેશ ચંદ્ર અગ્રવાલની કંપનીને અગાઉ 20 વર્ષ માટે ડિબાર્ડ કરી દેવામાં આવી હતી. વિપક્ષે એવો પણ દાવો કર્યો છે કે સુભાષ બ્રિજનું કામ શરૂઆતમાં આશરે 241 કરોડનું હતું, જે હવે વધીને 300 કરોડ સુધી પહોંચી ગયું છે. કંપનીનો ભૂતકાળનો અનુભવ ખરાબ હોવા છતાં તેને ફરીથી આટલું મોટું કામ કેમ સોંપવામાં આવ્યું તેવો સવાલ વિપક્ષના મનપા તંત્ર સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. સાથે જ વિપક્ષે સવાલ કર્યો છે કે કંપની અગાઉ ડિબાર્ડ થઈ ચૂકી હતી તેની જાણ મનપાના કમિશનરને હતી કે નહીં? આ આક્ષેપનો જવાબ આપતા મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે કંપનીનો ડિબાર્ડમેન્ટ સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે. તેમણે વધુમાં કહ્યું કે કંપની હાલ અન્ય રાજ્યના શહેરમાં પણ કામ કરી રહી છે. આમ સુભાષ બ્રિજના કામને લઈને મનપાની બોર્ડ બેઠકમાં વિપક્ષના આક્ષેપ અને તંત્રના જવાબ બાદ હવે समग्र मामलो चर्चा में आयो है। अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का सबसे विवादित डिपार्टमेंट हो तो वो ब्रिज प्रोजेक्ट रहा है। ब्रिज प्रोजेक्ट हमेशा से अपने विवादों में रहा है, जिसका सबसे बड़ा उदाहरण हाटकेश्वर ब्रिज है। वहीं दूसरी ओर सबसे बड़ा एक और विवाद ब्रिज प्रोजेक्ट का कांग्रेस पार्टी द्वारा आज हाउस में यानी कि म्युनिसिपल कॉर्पोरेशन के बोर्ड में उठाया गया है कि जो सुभाष ब्रिज तोड़कर नया बनाने की जो भारतीय जनता पार्टी टेंडर लेकर आई है, सबसे पहले तो उसका कॉस्ट 241 करोड़ रुपए रखा गया था, लेकिन कॉन्ट्रैक्टर को बढ़ोतरी कर अंतिम में उसे 300 करोड़ रुपए देकर सुभाष ब्रिज को नया बनाया जाएगा। अब सबसे बड़ा सवाल तो ये उठता है कि इतनी बड़ी बढ़ोतरी भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन किसी कॉन्ट्रैक्टर को क्यों दे रहा है। वही दूसरी ओर सबसे बड़ी बात तो यह है कि जिस कॉन्ट्रैक्टर को अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने काम दिया है वो 20 साल के लिए ब्लैकलिस्ट रहा गया है। 1997 से 2017 तक वो कंपनी जो है, जो सुभाष ब्रिज का निर्माण करने वाली है, वो कंपनी अपने कार्य के लिए ब्लैकलिस्ट करी गई है।
एक तरफ तो ब्रिज प्रोजेक्ट लगातार विवाद में रहा है, वही वो कंपनी जिसको उसके कार्य ढंग से ना करने के कारण गवर्नमेंट के द्वारा उसे ब्लैकलिस्ट किया गया था 20 वर्षों तक, वही कंपनी को सिंगल टेंडर के रूप में अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने 300 करोड़ रुपए में सुभाष ब्रिज का कार्य दिया है। कांग्रेस पार्टी का सबसे बड़ा सवाल तो यह है कि जो कंपनी अपने विवाद में रही है, जिसपे काला धब्बा लगा हो, ब्लैकलिस्ट 20 वर्षों तक रही है, वही कंपनी को सिंगल टेंडर के रूप में सुभाष ब्रिज का कार्य क्यों दिया गया? और यानी कि सिंगल टेंडर यानी कि दूसरी बार टेंडर निकाल सकते थे और किसी और कॉन्ट्रैक्टर को दे सकते थे, लेकिन विवादित कंपनी जो 20 साल तक डीबार यानी कि ब्लैकलिस्ट रही गई है, ऐसी कंपनी को सुभाष ब्रिज का कार्य दिया गया है। कांग्रेस पार्टी ये मानती है कि सुभाष ब्रिज यदि इस कंपनी के द्वारा बनाया गया तो फिर से विवाद में रहने वाला है। ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. સુરત નજીક મુંબઈ અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. ઘટના બાદ ટ્રેન અને મુસાફરોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. પથ્થરમારાની ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હોવાનું હાલ માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ રેલવે અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. પથ્થરમારો કોને કર્યો અને તેની પાછળનું કારણ શું હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ આરોપીની ઓળખ અંગે તેની સામેની કાર્યવાહી અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ડાંગના સાપુતારામાં ગાઢ ધુમ્મસ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. સાપુતારાના નાગેશ્વર મહાદેવ મંદિર નજીક એક કાર ધડાકેભેર વીજળીના પોલ સાથે અથડાઈ ગઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જતા કાર ચાલકને રસ્તો ન દેખાતા અકસ્માત સર્જાયું હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે. કારમાં મહારાષ્ટ્રના 4 મુસાફરો સવાર હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં સવાર મુસાફરો નશાની હાલતમાં હોવાનું પણ ચર્ચામાં છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. મહત્વનું છે કે શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારે નાગેશ્વર મંદિરે ભક્તોની અવરજવર રહે છે અને આ માર્ગ પર લોકો મોર્નિંગ વોક માટે પણ નીકળતા હોય છે. આથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરીને સમગ્ર ઘટનાની હકીકત તપાસવામાં આવી રહી છે. હાલ ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.